જાનવા સદલની હું શું રવા દેવી હાલો કોઈ ઝઘડો કરતા નહીં. દેવી હાલો લાગ ન મડાય. દેવી હાલો ઝઘડો ન કરાય. એનાથી પાંચ તરફ પાસો દેવાય. એનાથી જોને ભસતા આવડે તો ભજાય. નગર બાવડા તો સોફળ ઓડીને કૂઈ જવાય. હા હમણાં અમે જોશી બાબા ધાંગધ્રા ભાઈ મને વાત કરી. મને આખી હાથનું નામ નથી દીધું પણ એ તો જગ જાહેર ઇતિહાસ છે. જગ જાહેર ઇતિહાસ છે. ગામ ગરાસના ભાગ પડાય, ખેતર વાડીઓના ભાગ પડાય, મેળવી મોલાજીના ભાગ પડાય, દેવીના ભાગ પડાય. ધાંગધ્રાની જગ્યામાં એ મેં ગીતોમાં ગાયેલું છે. મેં ગીતોમાં ગાયેલું છે ભાઈ. દેવી માનતા આવડે તો મંગાય, નગર નો મંગાય. એ દોહાઈએ એ દાદા હતા એટલે દેવીને કીધું ભલે તારે ખાવું છે મારી આઈટ કેટલું કરતા તારે ખાવું છે કે તું મારા મોભી દીકરાને મારી ને તો તને ખવડાવું. તું મારા દીકરાને માર તો તને ખવડાવું. અને ઈ કોણ કે મળે પોતાનો દીકરો ખાડુમાં ગયો તો અને સાહેબ એ કુંડાયો શિંગડું ભરાયું અને દીકરાને મારી નાખ્યો અને એ મોઢે લાવ્યો. ભલે હવે તારી કીધી મને જમાય. માંગતા આવડે તો મંગાય, નકર નો મંગાય મારા બાર. એ વર્ષો વીતી ગયા, વર્ષોના વાના વીતી ગયા. હતું એ બધું હારી ગયો, ખજાને ખોટ પડી ગઈ, કોઈ રહ્યું નહીં. પણ દેવી દિયાનો સાચા સૌ કે મારી હવે તું મને મારી નાખ ને હવે ભલે સિવાય. તો દેવી ઓલા સત્સંગી છોડવા કોને હાથની કઈ એક સુરત લાવ સત્સંગી છોડવો કોને જયારે માન રાજા કરમ થઈ ગયું. માન રાજા અને પાવાની દેવી રાફડો બની ગઈ. બહુ મોટી કહાની છે ભાઈ. બોલો તો ક્યાંક સદનના ઝાડવા બનજો બનાય તો ક્યાંક સદનનું ઝાડવું ખાખરો બનો
ખાખરા કોઈ દી બનશો નહીં. ખાખરા બનો ને તો તૈયારી રાખજો. મારી માને કેવી તૈયારી કે સદાળ અને ખાખરો આવું જંગલ છે. એક વનના ઝાડવા, એક બાજુ સંદનું ઝાડવું, એક બાજુ ખાખરાનું ઝાડવું. સેવાય તો ભૂખ સાય સેવાય જેની ઉસી ઉસ પાય ઓલા ખાડા ખાબોશિયાનો સેવાય જેને ઉસે ઓલા હોય મારી નાક જેને ઉસે ઓલા હોય મને ચોરી તેદી ઓલા સંબંધના ઝાડવે હજારો પંખીડા એની હુમાશ આખી જગતમાં ફેલાય. એની હુમાશ આખા જગતમાં ફેલાય. પણ માના હું કે ઝાડવું જેની હુમાશ હોય ને આના વિરોધ થાય. હજારો પંખીડા આવે વિહામો દે બસલા માળો બાંધ્યો પણ ઓલો ખાખરો હતો ને ત્યાં કોઈ જાતો નતો. ખાખરાએ ખેદું પડ્યો. આ તો ટૂંકમાં વાત કરું છું. મને કે ભાઈ અમારા ભોજવિયા કોનો ભાવ છે. 2-5 શબ્દ જે તમારાથી માતાજીના કામ છે આવતા ઓલી કરી દો એને એમ થાય. પણ બાપ ઇધર કઠિયાનો વનમાં લાકડા કાપવા જતો હતો. વનમાં લાકડા કાપવા જાય. એક હાથમાં સોટ્યો બીજા હાથમાં કુવાડો. હાલો જાય મને જો એક હાથમાં સોટ્યો બીજા હાથમાં કુવાડો. ખાલી 2 ઘડી કહી દો. ખાલી 2 ઘડી ખાલી બાપા 2 ઘડી ખાલી 2 મિનિટ હમણાં પછી જોડું ગાય પછી પૂરું કરું. પણ બાપ હાલો જાય ઓલા વનના ઝાડમાં ખડ 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 દાંત કાઢે. આ પીધી મારી માથે હાલી રહી છે. જગત આખું જાણે છે ભાઈ. આ પીધી જગત આખું જાણે છે. એ હાલો જાય ઓલા વનના ઝાડમાં ખડ 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 દાંત કાઢવા મળ્યા. ઓલો કઠિયારો આમ જોશે કે ચાલો હવે મનના ચાલો હમણાં તમને કાપી નાખી છે. તમને મારા માની તમને વેચાવી લાકડાના ભાવે વેચી નાખી. તમારી વંદરા કાપી નાખી છે. ઓલા જાનવા એટલું જાજા કર્યા તારાથી થાય કરી લઈ છે. તારાથી થાય એમ વનના જાનવા કહી છે. થોડીક વાર થઈ પાછો નથી નીકળ્યો. વનના ઝાડવા ક્યારેક ઝાડવું રોવે. ક્યારેક વડના હેઠળથી મોબાઈલ ઓટોમેટિક પાણી પડે. વનના ઝાડવા રોવા માંડ્યા. ઇધર કઠિયારો જોઈ ગયો. ઓહો શેનું દુઃખ લાગ્યું તમને? કાપી નાખવાનું શું દુઃખ લાગ્યું? વનરા કપાઈ જાવ એનું દુઃખ લાગ્યું હોય હોય દર્શનભાઈ? વનરા કપાઈ જાવ એનું દુઃખ લાગ્યું? ના, એનું દુઃખ નથી લાગ્યું. હું તમને લાકડાના ભાવે વેચી એનું દુઃખ લાગ્યું.
બધા દુઃખ છે હું જાતો તો થઈ તમે હસતા હતા અને પાછો ફર્યો હતી તમે રોવો છો કેમ સાંભળ જેના તું જાતો તારા હાથમાં ખાલી તું જાતો તો ખાલી કુવાનો હતો અને અમારો આખો અત્યારે બન્યો હવે બધા કપાવ છે આ દુનિયામાં ક્યાંય આખા વંશોમાં